બગદાણામાં નવનીત બાલધિયા ઉપર જે હુમલો થયો હતો તે પ્રકરણમાં જયરાજ આહિરની એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો. તો ભાવનગરના બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા ઉપર જે હુમલો થયો હતો તે કેસમાં લોક ગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું સીટ દ્વારા. ત્યારે સીટ સમક્ષ આ બગદાણા નવનીત બાલધિયા ઉપર જે કેસ થયો હતો તે મામલે જયરાજ આહિરની 3.5 કલાક જેટલી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. તો નવનીત બાલધિયાએ પોતાના પર જે હુમલો થયો હતો તેની પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. તો 2 દિવસ પહેલાં જ સીટ સમક્ષ નિવેદન આપવા માટે નવનીત બાલધિયાએ આ કેસને લઈને 15 જેટલા પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. તો બગદાણાના હુમલાના કેસના મામલે જે સીટની રચના થઈ હતી તેમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમાં જયરાજ આહિરે સાંજે 5 કલાકે સીટ સમક્ષ હાજર થયા હતા અને સીટ દ્વારા જયરાજ આહિરની 3.5 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે કચેરીની બહાર નીકળતા જયરાજ આહિરે જણાવ્યું હતું કે તેમને જે પણ સવાલો કરવામાં આવ્યા હતા તેના જવાબો આપ્યા હતા અને કહ્યું હતું કે મને કાયદા પર પૂરો વિશ્વાસ છે. મને ભવિષ્યમાં આ કેસ સંબંધિત જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ. તો નવનીત બાલધિયા ઉપર જે હુમલો થયો હતો તેના ઘેરા પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. તો જયરાજ આહિરને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેઓ હાજર પણ થયા હતા. તો આ કેસમાં અત્યાર સુધીમાં 13 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં હુમલાનો ભોગ બનનાર યુવાન નવનીત બાલધિયાએ સીટ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ હુમલા પાછળ જયરાજ આહિરનો જ હાથ છે. તો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમારા સમાજનું મોટું સંમેલન બોલાવવામાં આવશે. તો હાલમાં જે બગદાણામાં નવનીત બાલધિયા ઉપર હુમલો થયો હતો તેમાં સીટની રચના કરવામાં આવી હતી અને એમાં આરોપી તરીકે જે જયરાજ આહિરનું નામ નવનીત બાલધિયા દ્વારા દેવામાં આવ્યું હતું. ત્યારે આ જયરાજ આહિરને આ બગદાણાના મુદ્દે સીટ સમક્ષ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.